મીઠી મધુરી વાત ભાગ આવ્યા 98 તારીખ 29/3/2026 વચનામૃત ચાલે છે મધ્યનું 41 માનરૂપી હાડકાનું જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાન અથવા ભગવાનના ભક્ત તેની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માની સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને કરવી. ભગવાનની પ્રસન્નતા, પોતાનું કલ્યાણ અને ભક્તિએ કરીને કરવી. પણ કોઈક વખાણે તે સારું ન કરવી, વખાણે તેને માટે ન કરવી. ખાણ ભેંસને મૂકે ખાણ, ડોબાને ખાણ અને માણસને વખાણ. આ મારા ગુરુ મહારાજ કહેતા, રાજકોટ ગુરુકુલ કહેતા, એટલે કહે છે ઘણી ઘણી. ડોબાને ખાણ મૂકી દો એટલે તરત ગમ 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 દોઈ લ્યો, દો આપે. અને માણસને વખાણ કરો એટલે ખિસ્સા ખાલી કરી દે. અને કા ખિસ્સું પહેલાં ખાલી કર્યું પછી વખાણ કરો તો બીજી વખતે પછી દોડીને આવે. નશો છે આ. એ વાત થઈ તમારી, અમારી હા, કાંઈ બાકી નહીં. વખાણ. હવે આગળ. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જળે તે જ કરવું સારું લાગે. બોલો, છે ને નિચોડ. જેમાં માન જળે તે જ કરવું સારું લાગે. જો મોટો ઉત્સવ થતો હોય, સ્ટેજની સેવા કોને ન ગમે? કયો શું કામ? વિડીયામાં આવી જાય, સ્ટેજમાં આમથી આમ જતા બધું હોય તો. અને જો કે અત્યારે તો બધા કોન્ટ્રાક્ટ સિસ્ટમ થઈ ગઈ, એટલે નહીતર ભાષણ પર સ્વયંસેવકો ઉટકતા પહેલાં તો. હા, ઉત્સવ સમયમાં મોટા તપેલા હોય તો હરિભક્તો ઉટકતા. અમે ઉટકેલા છે વિદ્યાર્થી વખતે. હા, અરે ભાઈ, ટ્રેનમાં, ઉત્સવમાં, સમયમાં, ગુરુકુલમાં. એટલે વાસણ ઉટકવાની સેવા હોય, કચરા પોતા કરવાની કંઈક સેવા હોય, સાફ સફાઈની સેવા હોય, ગમે ખરું, પણ હોના જેવી ન ગમે. વિડીયોમાં આવી જાય ત્યાં ખબર છે. હા, જ્યાં વિડીયો ઉતરતો હોય એ સેવા કરે, આમ દોડી મને કરવા સેવા. હા, આ તો ભાઈ જો તમારો વાંક નથી એમાં. અહીં સ્વામિનારાયણ ભગવાન પોતે બોલી, જીવનો તેવો સ્વભાવ છે એવો. પછી આપણે ગમે જ ને, આપણો સ્વભાવ છે એટલે સ્વભાવ છે. જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. પણ માન વિના એકલી ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. હવે સાંભળો. જેમ શ્વાન એટલે કૂતરો, શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય છે. બોલો, એટલે કીધું માનરૂપી હાડકું. પણ મૂરખ, પછી મૂરખ કોને કીધું? કૂતરાને. પણ મૂરખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે.
બોલો, આપણું માન વધે કેમ? બોલો, ભગવાનનો ભક્ત હોય તો એમ કરો. હા, આપણું માન વધે કેમ? પછી ભક્તમાં તમારે બધા આશ્રમ માન લેવાના. હું જુદું વિભાગ નથી કરતો હવે. બધા ભગત આવી ગયા, આશ્રિત માત્ર એ ભગત, બીજું શું? એટલે પોતાનું માન વધે. બોલો, સ્વાદ આવે છે પોતાના મોઢાનો લોહીનો. ત્યારે કરે છે ભગવાનની ભક્તિ કરે છે, તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે. પણ કેવળ, હવે સાંભળજો, કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો ઓનલી ફોર 2 કામ કાઢી ગયા. લ્યો, કેવળ અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી બાપુ, અહીં ખાલી રતનજી લખ્યું છે, રતનજી બાપુ અને તથા મિયાજી મુસ્લિમ ભક્ત, રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી. કનક તૈજો કામિની તૈજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી અને જીવે માન કે રંગ. બોલો, એ સાખીને સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજી જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં મોટો જાણવો. ના એમ નહીં, શું કીધું સાંભળો, હવે અમે આખું વાક્ય વાંચું છું. માન ભગવાનનો ભક્ત જે છે તે તો સર્વે, માનને તજીને, સાંભળજો, માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. મેં પેલા અતિશય શબ્દ છોડી દીધો હતો, આના ઉપર ભાર દેવો તો પછી, એટલે અતિશય મોટો જાણવો. ઇતિ વચનામૃતમ મધ્ય પ્રકર ગરડા મધ્યનું 41. કનક થઈજો એટલે ધનનો ત્યાગ કર્યો, કામિની થઈજો એટલે સ્ત્રીનો, એટલે ધન અને સ્ત્રી બંનેનો ત્યાગ કર્યો. થઈજો ધાતુ કો સંગ, કોઈ ધાતુને અડે જ નહીં, સપ્ત ધાતુમાં કોઈને નહીં. તુલસી લઘુ ભોજન કરી, થોડું અલ્પ, બહુ અલ્પ ભોજન જીવે માન કે. તો પછી થયું કે આ જીવે છે કેવી રીતે? આટલું જમતું ભોજન જમે છે તો આ જીવે છે કેવી રીતે? માનથી જીવે છે. બોલો, માન જળે છે ને એટલે એ જીવે છે. સોલિડ છે ને બધું. મહારાજ એમ કીધું કે માનને મૂકી ભગવાનની ભક્તિ કરવી. ભગવાનના ભક્ત હોય તો પણ માન રૂપિયા હાડકાને મૂકી શકતા નથી. ભગત થયા પછી તો આ મૂકી શકાતું નથી. બોલો, જે સાધન કરે, તપ કરે, જપ કરે, વ્રત કરે, પદયાત્રા કરે, સત્સંગ સેવાના કાર્યો કરે, અનુષ્ઠાન કરે, યજ્ઞ કરે, પાઠ કરે, જાપ કરે, બોલો, એટલે હું 100% નથી કહેતો, બધા આવું જ આમ બધા માનને માટે જ કરતા નથી કહેતો, પણ મહદ અંશે આવું શક્ય છે. મહારાજે કીધું એટલે મૂકી શકતો નથી. જે સાધન કરે છે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાના અર્થે કરતો નથી. અહીં મહારાજ બોલ્યા, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા એટલે મેં આ કીધું. હા, બોલો, કોઈ પણ સાધન તમે કરો, કોઈ પણ પ્રવૃત્તિ કરો, સેવા કરો, આયોજન કરો તો પાછળ માન મળતું હોય છે. માને મળે, પૈસો મળે. હા, મોટા આયોજનમાં
બોલો. એટલે પૈસો તો બધાને જોઈ, આપણે એને ના નથી પાડતા. હા, પૈસો તો મારે જોઈશે. હા બોલો. જો હું માગતો નથી, સાંભળજો, તમારે પાસે માગતો નથી, પણ વડતાલમાં એક રૂમ રાખી, સાંભળજો, 2100 ફૂટ 2 રૂમ, એક પૂજાપાઠ, લાઇબ્રેરી, ભજન ભક્તિ માટેનો રૂમ, એક રૂમ, ઉઠક બેઠક, હોલ, બાથરૂમ, કિચન, મોટું કિચન, અને 2100 ફૂટ થાય છે. 1 ફૂટના 1500 રૂપિયા દેવાના. 31,050, 31,50,000 ને 31,50,000 3 મહિનામાં ચૂકવાના છે. પણ મારે ભગવાનની મોટી મહેરબાની છે. તમારા જેવા ભક્તો બધા મારા જ ભક્તો છે ને. હા, કરી દે સ્વામિનારાયણ ભગવાન, ન કરે એમ નહીં. બધાના સંકલ્પ પૂરા કરે છે, મારા સંકલ્પ કેમ ન પૂરા કરે કયો? બધું થઈ જાય. આ તો આમાં આવ્યું ને ધન કનક થઈ જાઓ, ધન થઈ જાઓ, એટલે ધન થઈ જાઓ. ધન તો બધાને જોઈ, પણ માન તો ખાસ તો એમ કીધું, સ્ત્રી ત્યાગ કર્યો, ધનનો ત્યાગ કર્યો, ધાતુનો ત્યાગ કર્યો, તો લઘુ ભોજન કરી જીવે છે એમ કીધું. એટલે ભેગા ભેગ મેં 2 વાતે કરી દીધી. મેં રૂમ લખાવ્યો ને લગભગ 7 થી 8 વર્ષ થયા. ત્યારે માન હમણાં 20 દી પહેલાં મને રૂમની ઓફર આવી કે ભાઈ તમને રૂમ આપવામાં આવે છે, જોઈ જાઓ. એટલે હું જોવા ગયો, પસંદ પડી ગયો. આપણે કીધું છે વાંધો નથી, આપણે જે સુવિધા જોઈએ છે સુવિધા. હા, એટલે બુક કરાવ્યો અત્યારે. અને ગુરુ પૂર્ણિમા સુધી આપણે 31,50,000 અને પછી ફર્નિચર આ બધું કરવાનું 5 લાખ એ થાય, એટલે 35-36 લાખની ગણતરી આપણે કરવાની છે. અને ભગવાનની પાસે મેં તો અરજી લખીને મૂકી દીધી છે. હવે મારે ચિંતા નહીં કરવાની, ભગવાન ચિંતા કરશે. તમે જાણો, ભગવાન જાણે. જય સ્વામિનારાયણ. હું આ કથા પૂરી કરું છું હવે.